મહાદેવ ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? બરાબર હશો? આજે ફ્રી અમારા પગમાં તો આજે અમે સુરત પૂગી ગયા છે. હવે અમે સવારમાં કાલે રાતે મોડા એટલે મમ્મી અત્યારે બધું કપડાં પડ્યા હોય સાફ કરે અને બધું ઘર ને બધું સાફ કરે એટલે અમે એ નાસ્તો લેવા જાય છે બે ભાઈ. જો આ અમારી બે ગાડીઓ જો ધૂળ ચડી ગઈ. હવે આ મારી બે જોડી છે અને જો 64 અને 22 88 પહેલાં કપડું લઈને ભાઈ સાફ કરે પછી આપણે જઈએ. ચાલો તો આપણે નાસ્તો લઈ લીધો છે ને આપણા ભાઈને આપણે સ્કૂલે ઉતાર્યો તો હવે આપણે તમને સ્કૂલ દેખાડીએ. મારી સ્કૂલ હવે એ 12માં મળશે એટલે 12મું પૂરું થઈ ગયું એટલે રિઝલ્ટ લેવા ગયો છે. હવે ત્યાં તમને મળાવું સ્કૂલે. તો આ અમારી સ્કૂલ છે ને આ ભાઈ રિઝલ્ટ લઈને આવી ગયા છે. કેટલા ટકા આવ્યા? 50. ખુશ છે તો ભાઈ ખુશ કર ભાઈ. ફોન પકડી રાખો લ્યો. તમને હવે અમારો આગળ રેસિડેન્સ અમે રહે છે ને દેખાડીએ. ત્યાં મસ્ત ગાર્ડન છે. જો આ અમારું રીધમ રેસિડેન્સ ગાર્ડન આવશે અમારું બિલ્ડિંગ. જો આ અમારું બિલ્ડિંગ ગાડી આપણે નાસ્તો લઈ આવ્યા હતા સવારે પછી ઘરે આવી નાસ્તો બાસ્તો કરી લીધો. પછી હું બેઠો અને એમાં ભાઈ કંઈક હાલ બહાર પાછા જાય રખડો એ પાછા કંઈક રખડી આવ્યા ને અત્યારે ઘરે આવી ગયા છે ને અત્યારે વાગ્યા છે 11:30 અને હું છે ને અત્યારે 10માનું ગણિત લઈને લખવા બેઠો છું. હવે આપણે પહેલાં લખી નાખીએ અને પછી તમને મળીએ આગળ. અમે કંઈક જઈએ કે શું કરીએ બધું તમને દેખાડીએ આગળ. હવે આપણે કપડાં બદલાવી લીધા છે. નાઇટ ડ્રેસ પહેરી લીધો ઠંડો છે તો બપોર જ થઈ છે. હજી કેટલા 2 કે 3 વાગ્યા છે. કંટાળો આવે છે. ગામડેથી આવ્યા ને અહીં ગમતું નથી પણ શું કરું ભણવાનું હોય એટલે આવવું પડે. હવે તમને અમે બપોર કંઈક જાય એટલે તમને દેખાડે આવી ભાઈ કહે છે કંઈક જવાનું એટલે જાય ને ત્યારે તમને દેખાડીએ. આ ભાઈને જાઉં છું બહાર પણ ન જવાનું. મેં તમને કીધું હતું કે બહાર જવું છે પણ તમને બહાર જઈને મળી એટલે બહાર તો કંઈ જવાનું નહીં. એટલે ભાઈએ પછી જો ઘરે મેગી બનાવી નાખી મસ્ત ફૂલ ચીઝ નાખીને ચીઝ મેગી. કેવી બની છે મેગી તમે? ભાઈની મેગી દર વખતે બનાવે ને એટલે મસ્ત જ હોય. આ વખતે મસ્ત જ હશે લાગે છે જોઈને એવું. એટલે કે હાલો અમે ખાઈ લઈએ પછી તમને મળીએ આગળ. જો અત્યારે આપણે મેગી ખાઈને ઊનો રમવા બેસી ગયા છે કેમ કે આજે આપણે બધાય કામ ભણી લીધું છે થોડુંક બપોરે. હવે પાછા આપણે મેગી ખાઈ લીધી પછી હવે ઊનો લઈને બેસી ગયા છે. ભાઈ કોણ જીતશે ઊનોમાં? પોતાઓને બધાને એમ જ હોય કે હું જીતી. એ તો ખરા મેદાને થાય ને પછી જોયું જાય કોણ જીતે. હાલો આપણે અત્યારે આપણે ઊનો રમી લીધો છે ને અત્યારે બેસી ગયા છે આપણે શાંતિથી. ભાઈ જો સામે બેઠા છે ટીવી જોઈ રહ્યા છે કંઈક બ્લોગ જોતા હતા. અત્યારે આગળ કંઈક નાસ્તો લઈ આવ્યા તો નાસ્તો કરી લીધો. હવે તમને ઘડીક રહીને મળીએ ને રાત્રે. આપણે આજે આઈસ્ક્રીમ ખાવું છે એટલે આઈસ્ક્રીમ મંગાવવાનું છે. આઈસ્ક્રીમ ખાઈ પછી તમને વ્લોગનું એન્ડ કરી દઈએ. ઓકે જો આપણે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. હવે આપણે આઈસ્ક્રીમ ખાઈને સૂઈ જાય. હવે તમે કોમેન્ટ કરી નાખો વ્લોગ કેવો લાગ્યો અને તમારા મિત્રો સાથે શેર કરી દો અને વિડીયો લાઈક કરી દો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય.